વડાલીની પ્રાથમિક શાળા નંબર 7 ખાતે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાલી શહેરની ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 7માં દાતાઓ દ્વારા બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાલીની પ્રાથમિક શાળા નંબર 7માં શ્રીમદ જયસિંહ બાપાના મુમુક્ષુઓ દ્વારા ધોરણ 1 થી 5ના કુલ 55 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળા નંબર 7ના આચાર્ય રેખાબેન સુથાર તેમજ સુહાંગભાઈ પટેલ શિક્ષકે દાતાઓને ફૂલછડી આપીને તેમજ શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। દાતાઓ દ્વારા નાના બાળકોને ગરમ સ્વેટર તેમજ બિસ્કિટના પેકેટનું વિતરણ કર્યું। બાળકોને સ્વેટર તેમજ બિસ્કિટ મળવાથી તેમના ચહેરા ઉપર અનોખું સ્મિત જોવા મળ્યું હતું। અંતમાં પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન સુથાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના રેલવેને લગતા પ્રશ્નો અંગે પ્રજાવત્સલ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ચર્ચા કરવામાં આવી હતી। સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવજી સાથે સાબરકાંઠા અરવલ્લી લોકસભા મત વિસ્તારમાં રેલવેના વિસ્તરણ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી। માનનીય સાંસદ દ્વારા હિંમતનગરથી ખેબ્રહ્મા સુધી જે કામ ચાલી રહ્યું છે તેને 22 કિલોમીટર લંબાવીને ખેબ્રહ્માથી હડા સુધી જોડવામાં આવે તો યાત્રાળુઓને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। આ જોડાણથી પોશીના, વિજયનગર, ખેબ્રહ્મા સહિતના ટ્રાઇબલ તાલુકાના નાગરિકોનું રેલના માધ્યમથી સીધું જોડાણ દેશની રાજધાની દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સાથે થશે। ઉદયપુરથી અમદાવાદ સુધી વિદ્યુતીકરણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જેનું નિરીક્ષણ કર્યા બાદ દિલ્હીથી અજમેર, ઉદયપુર, હિંમતનગર અને અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। સાંસદ દ્વારા મુંબઈથી સુરત, વડોદરા, અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, અજમેર, જયપુર અને દિલ્હી માટે નવી સુપરફાસ્ટ ટ્રેનો શરૂ કરવા અંગે માનનીય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન સાંસદ દ્વારા અમદાવાદથી હિંમતનગર માટે દરરોજ સવાર સાંજ નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવાની પણ રજૂઆત કરી હતી। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। ખેડબ્રહ્માના હિંગળિયા અને પાતળિયા ખાતે પશુ હેલ્પલાઇન 1962 દ્વારા બળદને નવજીવન બક્ષ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં ખેબ્રહ્મા તાલુકામાં હિંગળિયા અને પાતળિયા ખાતે 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાના દ્વારા બળદના શિંગડાની સર્જરી કરીને બળદને નવજીવન બક્ષ્યું હતું। ખેબ્રહ્માના પાતળિયા ખાતે રહીશ હરેશભાઈ પરમારે તેમના બળદને આકસ્મિક રીતે શિંગડાના ભાગે ગંભીર ઈજા થતા પશુ હેલ્પલાઇન 1962ને સંપર્ક સાધ્યો હતો। 1962માં સંપર્ક કરતા જ એમ્બ્યુલન્સ પરના હાજર પશુ ચિકિત્સક ડોક્ટર ગૌરવ પરમાર તેમજ પાયલટ ક્રમ ટ્રેઝર સાગરભાઈ ભોઈ સ્થળ પર પહોંચ્યા હતા। સ્થળ પર પહોંચી બળદને જોતા શિંગડાના ભાગે બહુ ઈજા હોવાથી તાત્કાલિક જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી તેમજ અન્ય પશુ ચિકિત્સકની જરૂરિયાત જણાતા ડોક્ટર કહાની રાવલ તેમજ પાયલોટ ક્રમ ટ્રેઝર લાલજીભાઈ રબારી સ્થળ પર પહોંચી બળદના શિંગડાનું ઓપરેશન કર્યું હતું। ઓપરેશન પૂર્ણ કર્યા પછી બળદ સ્વસ્થ જોતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। પ્રોગ્રામ મેનેજર નીરજસિંહ તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીકભાઈ સુથાર દ્વારા કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ વધુમાં વધુ આ સેવાનો લાભ લેવા ગામ લોકોને જણાવ્યું હતું। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા। પ્રાંતિજની બોખમાં દર વર્ષે સિંગોડાનો મબલક પાક જોવા મળે છે। આ વર્ષે પણ સારા વરસાદના કારણે પ્રાંતિજની પવિત્ર બોખમાં નવા નીરની આવક થતા સિંગોડાના મબલક પાકનો ઉતારો થયો હતો। પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવે પવિત્ર બોખમાં વર્ષો અગાઉ કમળ તથા સિંગોડાનો મબલક પાક થતો હતો, પરંતુ સમય જતા દર વર્ષે બોખમાં ઉત્પન્ન થતા સિંગોડાના પાકને નજર લાગી હોય તેમ ઉત્પાદન ઓછું થતું ગયું છે। સિંગોડાની માંગણી પૂરી કરવા માટે પ્રાંતિજના હોલસેલ વેપારીઓ મધ્યપ્રદેશના જબલપુરમાંથી સિંગોડાને આયાત કરીને વેપાર કરે છે।
સિંગોડાના હોલસેલ વેપારી સમગ્ર ગુજરાતમાં તેનું વેચાણ કરે છે. AHB સિંગોડા સેન્ટર દર વર્ષની જેમ આ વર્ષ પણ સિંગોડાનું ઉત્પાદન સારું છે. સિંગોડા એક જબલપુરી, કાંટાળા, દેશી 3-4 પ્રકારના સિંગોડા આવે છે. સિંગોડા એક સિઝનેબલ શિયાળાની સિઝનમાં જ આવે છે. એટલે સિંગોડા ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. એ તમે યુટ્યુબ પર સર્ચ મારી જોઈ શકો છો. સિંગોડા ખાવાથી બહુ ઘણા ફાયદા છે. અને સિંગોડાની ખેતી તળાવમાં થતી હોય છે અને એનું ફળ પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે. બહુ મુશ્કેલ ભરી ખેતી છે. એમાં અમારો ભોઈ સમાજ સિંગોડાની ખેતી કરતો હોય છે. પ્રાંતિજ મોટી બોકના સિંગોડા ખૂબ જ પ્રખ્યાત છે. અને એ દર સિઝનમાં જે લોકો વિદેશમાં પ્રપાતમાં રહેતા હોય છે તે પોતે અમેરિકા રહેતા હોય કે કોઈ બીજા દેશમાં રહેતા હોય પણ એથી સિંગોડા મંગાવીને ખાય છે. અને સિંગોડા ખાવાથી ઘણા ફાયદા છે. હોલસેલ સિંગોડાનો ભાવ 800 થી 1200 રૂપિયા હોય છે. વિટામિન યુક્ત સિંગોડાનો છૂટક વેપાર કરતી બહેનો ખુલ્લા બજારમાં ટોપલી લઈને બેસે છે અને તાપ તડકાની પરવા કર્યા સિવાય સવારથી સાંજ સુધી બજારમાં બેસી સિંગોડાનું છૂટક વેચાણ કરી તેમનું પેટીયું રડે છે. કાચા સિંગોડાને બાફીને હીરા કશી નાખીને તેને કાળા રંગના કરાય છે. ત્યારબાદ તેને બજારમાં વેચાય છે. પવિત્ર બોખમાં દેશી સિંગોડાની ખૂબ જ આવક આ વર્ષે થઈ છે. દેશી સિંગોડા બીજા સિંગોડાની સરસાઈમાં ખૂબ જ મીઠા અને વિટામિન યુક્ત આરોગ્યપ્રદ ગણવામાં આવે છે. પ્રાંતિજ ભોઈવાસમાં 2-3 વેપારીઓ હોલસેલ વેપાર કરી 12 મહિનાની સિઝનનો ધંધો માત્ર 4 માસમાં કરે છે. 4 માસ બાદ સિંગોડાની સિઝન પૂરી થઈ જાય છે. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. કમસે કમ અમારા પ્રાંતિજના ભોઈ સમાજના માણસો આ સિંગોડાની ખેતીમાં લગભગ 100 વર્ષથી સંકળાયેલા છે. અને આખી મેન ખેતી આ જ છે સિંગોડાની. તે સિવાય બીજું કોઈ ઉત્પન્ન કરતા નથી. અને કોઈ પણ ખેતી કદાચ બગડી જાય છે તો પણ સરકાર તરફથી અમને કોઈ રાહત મળતી જ નથી. અને અમે જૂનામાં જૂના ખેડૂત છીએ. સિંચાઈ ખાતામાં અમે આજથી લગભગ 100 વર્ષથી અમે પૈસા ભરીએ છીએ દર વર્ષના માટે. ખેતી અમારી ફેલ થઈ જાય છે પણ અમને કોઈ પણ જાતનો લાભ મળતો નથી. તેથી સરકારને વિનંતી કરવામાં આવે છે કે અમને કોઈ પણ નુકસાન થાય તો એના માટે અમને કોઈ વળતર મળે એવી અમારી નમ્ર વિનંતી છે.